સૌથી મહત્વની બાબત કે ડબલ એન્જિનની સરકાર અને ડબલ શું 5 એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લામાં સરકાર, તાલુકામાં સરકાર, નગરપાલિકામાં સરકાર, ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત 5 એન્જિનની સરકાર છે. પણ કામ શું? કામ કઈ થઈ એમ નથી. મેં આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. સરકારે બેશરમી સાથે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર જવાબ આપ્યો કે 128 ગુજરાતના માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાન જેવા દેશ પાસેથી ગુજરાતના માછીમારો આ 5 એન્જિનની સરકાર છોડાવી નથી શકતી ને વાતો મોટી મોટી વિશ્વગુરુ બનવાની કરે છે. ભાઈ, વિશ્વગુરુ નથી બનવું. ગુજરાતના છેવાડાના દરિયાકાંઠેથી ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં ગયેલા આપણા પકડાયેલા માછીમાર ભાઈઓને છોડાવો. ચંદ્રની વાતો, મંગળ ઉપર જવાની વાતો, 5 ટ્રિલિયન ઇકોનોમી, વિશ્વગુરુ, 128 ગુજરાતના માછીમાર ભાઈઓ તો છોડાવી શકતા નથી અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની. અને વિશ્વગુરુ આવા હોય જે પોતાના દેશના માછીમારો ન છોડાવી શકે. અને દુઃખની બાબત, ગૃહમાં મને જવાબ આપ્યો. મેં પૂછ્યું કે પાકિસ્તાનની જેલમાં રહીને કેટલા માછીમાર ભાઈઓના મૃત્યુ થઈ ગયા. શરમ સાથે કહેવું પડે કે છેલ્લા 2 વર્ષમાં 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયા. જેલમાં એમને પાકિસ્તાનની સત્તાએ કેટલો જુલમ કર્યો છે, કેટલો ત્રાસ આપ્યો છે. અને પાકિસ્તાનની સરકારના ત્રાસથી આપણા ગુજરાતના 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા. આ વાતની શરમ ગુજરાતની સરકારને લાગવી જોઈએ. અને ગૃહમાં, વિધાનસભાની અંદર આ 3 માછીમાર ભાઈઓને શોક પાઠવવાનો પ્રસ્તાવ સરકારે લઈને આવવો જોઈએ કે અમારી આ નિષ્ફળતા હતી. 128 માછીમારો જેલમાં, 3નું જેલમાં મૃત્યુ થઈ ગયું. એમનો જે પરિવાર અહીંયા ગુજરાતના દરિયાકાંઠે વસે છે એમનું શું? જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે એમનો પરિવાર અહીંયા જાફરાબાદમાં કે ગીર સોમનાથના દરિયાકાંઠે કે પોરબંદરના કે જામનગરના દરિયાકાંઠે રહે છે, એ એકલા અતુલા પરિવારનું શું? એમના બાળ બચ્ચાનું શું? એમના શિક્ષણનું શું? રોજગારનું શું? કોઈ જવાબ ગુજરાતની સરકાર પાસે નથી. બહુ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં 5 એન્જિનની સરકાર હોવા છતાંય ગુજરાતના માછીમારોએ પાકિસ્તાનની જેલની અંદર રહેવું પડે અને આ સરકાર કંઈ ન કરી શકે. એ બહુ દુઃખની બાબત છે. મારી આ કહેવાતી 56ની છાતીવાળી સરકારને વિનંતી છે કે બીજું કાંઈ કરો ન કરો, આપણા 128 માછીમાર ભાઈઓને જલ્દી છોડાવો. અને પાકિસ્તાન જેવા દેશ પાસેથી આપણે આપણો માછીમાર ભાઈને છોડાવી શકીએ? પાકિસ્તાન કેવડું છે, ભારત કેવડું છે, ભારતની સત્તા તાકાત કેવડી છે, પાકિસ્તાનની તાકાત કેવડી છે?